હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું ટેસ્ટી ક્રિસ્પી એવા પોટેટો બાઇટ્સ. આની સામે બાળકો બજારની ફિંગર ચિપ્સ પણ ભૂલી જશે અને બની પણ એકદમ જલ્દીથી જાય છે, એ પણ ખૂબ જ ઓછા મસાલાથી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી. અને આને આપણે વારંવાર બનાવવાની પણ જરૂર નહીં પડે, કારણ કે આને આપણે એકવાર બનાવી અને 2 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ. તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ. એ પહેલાં જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો જો અહીંયા આપણે પોટેટો બાઇટ્સ બનાવવા માટે 3 કાચા બટેટા લઈ લીધા છે. તો જો બટેટાને સરસ એવા ધોઈ અને સાફ કરી અને ઉપરની છાલ એની આપણે હટાવી લીધી છે. ને હવે આપણે આ બટેટાને આવી રીતે નાના ટુકડામાં કટ કરી લેવાના છે. તો જો હું બધા બટેટાને એ જ રીતે નાના નાના ટુકડામાં કટ કરી લઉં છું. અને જો નાના ટુકડામાં કટ કરવાનું કારણ એ છે કે આપણે બટેટાને બાફવાના છે. અને જો ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવીએ છીએ તો આપણે એક્સ્ટ્રા બટેટા બાફવા અને વધારે ઝંઝટ કરવાની આપણે ઈચ્છા નથી થતી. તો આવી રીતે બટેટા બાફેલા નથી તો શું કરવાનું કે આવી રીતે એકદમ નાના નાના ટુકડા કરી અને આપણે એને બાફવા માટે રાખશું તો માત્ર 5 જ મિનિટમાં આપણા બટેટા સરસ એવા બફાઈ જશે. તો જો બટેટાના ટુકડાને મેં 2 થી 3 વખત સરસ એવા સાફ ધોઈ લીધા અને હવે એક વાસણમાં મેં એને લઈ લીધા છે. એમાં હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. તો જો અહીંયા મેં 1 ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે અને હવે આપણે આને ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ અને એની પર આપણે આને ઢાંકી અને બફાવા માટે રાખી દઈએ. તો ચાલો મેં અહીંયા આપણા જે બટેટાના ટુકડા છે એને બાફવા માટે રાખી દીધા છે. તો જો 5 જ મિનિટમાં સરસ એવા બટેટા આપણા અહીંયા બફાઈ ગયા છે. તો ચેક કરીએ ચાલો. તો જો સરસ એવા જો એકદમ સરસ એવા આપણા બટેટા બફાઈ ગયા છે અને બટેટાને એકદમ સરસ એવા બાફવા ખૂબ જરૂરી છે. તો ચાલો બટેટા હવે સરસ બફાઈ ગયા છે તો એને આપણે મેશ કરી લઈએ. તો તમે મેસરની મદદથી અથવા તો ચમચીની મદદથી આવી રીતે ફોક હોય છે એના મદદથી પણ તમે એને મેશ કરી શકો છો. તો જે રીતે ઇઝી પડે તમને એ રીતે આપણે આ બટેટાને મેશ કરી લેવાના છે. તો આ નાસ્તો બનાવવામાં આપણે વધારે કોઈ જ મહેનત કરવાની જરૂર નથી અને કોઈ વધારે મસાલા કે કોઈ વધારે વસ્તુ લેવાની પણ જરૂર નથી. બસ ઘરમાં જ રહેલા સામાનથી આપણો આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. તો બટેટામાં ગાંઠા ન રહે એ રીતે બટેટાને સરસ મેં મેશ કરી લીધા અને હવે આપણે એમાં થોડા મસાલા કરીએ. તો મસાલામાં હું અહીંયા અડધી ચમચી જેટલો મરીનો પાવડર એડ કરું છું, અડધી ચમચી જેટલું આદું અને સાથે જ મેં અહીંયા 1 મુઠ્ઠી ભરીને લીલા ધાણા લઈ લીધા છે. અને હવે 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ. ચીલી ફ્લેક્સ તમે તમારી રીતે વધારે કે ઓછા કરી શકો છો અથવા તો તમે અહીંયા લીલું મરચું પણ ઝીણું કટ કરીને એડ કરી શકો છો. તો ચાલો આપણે આપણા મસાલા તો એકદમ રેડી થઈ ગયા છે. આપણે અત્યારે આટલા જ મસાલા કરવાના છે, વધારે બિલકુલ મસાલા કરવાની જરૂર નથી. અને હવે આપણે આને બાઇન્ડિંગ આવે આપણા બટેટામાં એના માટે હું અહીંયા કોર્નફ્લાવર લઉં છું. તો મેં અહીંયા 3 ચમચી જેટલો કોર્નફ્લાવર લીધો છે અને સાથે આપણા પોટેટો બાઇટ્સને એકદમ ક્રિસ્પી બનાવવા માટે હું અહીંયા 3 ચમચી જેટલો ચોખાનો લોટ લઉં છું. તો જો તમારી પાસે કોર્નફ્લાવર ન હોય ને તમારે મેંદો યુઝ કરવો હોય તો પણ તમે આરામથી મેંદો યુઝ કરી શકો છો. અને ચોખાનો લોટ પણ ન હોય તો જે નોર્મલ બટેટા પૌવા બનાવવાના પૌવા આવે છે ને એને આપણે મિક્સરમાં થોડા ક્રશ કરી લેવાના છે અને એનો પાવડર બનાવી અને આપણે આમાં એડ કરી દેવાના છે. તો એ પાવડર પણ આપણે અહીંયા 3 ચમચી જેટલો લઈ લેવાનો છે. તો જો મેં તમને બંને ઓપ્શન આપી દીધા, તો તમે બંનેમાંથી ગમે એ યુઝ કરી શકો છો. તો જો હવે આપણે આ બેટરને સરસ એવું હાથની મદદથી લોટની જેમ થોડું મસળવાનું છે અને પછી સરસ એવું આપણે એને લોટની જેમ ભેગું કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો હાથની મદદથી સરસ એવું આપણે મસળશું એટલે બધું મિશ્રણ આપણું એક સરખું મિક્સ થઈ જશે અને થોડી બાઇન્ડિંગ પણ એમાં આવી જશે. તો તમે જોઈ શકો છો અહીંયા સરસ એવો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. તો જો આવો આપણે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો છે અને હવે આપણે આમાં તેલ કે વગેરે કાંઈ જ યુઝ કરવાની જરૂર નથી, કારણ કે બિલકુલ હાથમાં હવે નથી ચીપકવાનો. તો ચાલો હવે આપણે આમાંથી બાઇટ્સનો શેપ આપીએ. તો શેપ આપવા માટે પ્લેટફોર્મને મેં સરસ એવું સાફ કરી અને તેની ઉપર મેં થોડું ઓઇલ લગાવી અને એને ગ્રીસ કરી લીધું છે. તો લોટ પણ આપણો સરસ એવો અહીંયા સોફ્ટ છે. તો આરામથી તે આપણે જે શેપ આપવો હશે એ અપાઈ જશે અને તમે જોઈ શકો છો લોટ જરા પણ ચીપકતો નથી. તો હવે આપણે એને વેલણની મદદથી વણી લેવાનું છે. તો જો તમારે એકદમ ક્રિસ્પી એવી બાઇટ્સ બનાવવી હોય ને તો તમારે આને થોડું પાતળું રાખવાનું છે અને જો આ તમારે થોડી અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવી બાઇટ્સ બનાવવી હોય ને તો આને થોડું આપણે મીડિયમ થીક એવું રાખવાનું છે. તો મેં તમને આ બંને ઓપ્શન પણ આપી દીધા. તો તમને જે પસંદ હોય એ રીતે તમે આને બનાવી શકો છો. તો હું અહીંયા થોડી મીડિયમ એવી સાઇઝ આની રાખું છું જેથી કરીને અંદરથી સોફ્ટ અને ઉપરથી એકદમ સરસ એવા ક્રિસ્પી બને. તો ચાલો હવે આ એક આપણે રોટલી જેવું એનું વણી તો લીધું મોટું, પણ એમાંથી આપણે એક ચોરસ જેવો શેપ આપી દઈએ જેથી કરીને આપણે જ્યારે બાઇટ્સ કટ કરીએ ત્યારે એક્સ્ટ્રા કોઈ જ આપણે અહીંયા વધારાનો પાર્ટ ન નીકળે અને આપણે ફરી પાછો એને ન વણવો પડે.
તો જો લોટ આપણો અહીંયા એકદમ સરસ એવો સોફ્ટ બંધાયો છે, એટલે તે ચીપકતો પણ નથી અને સાથે જ એને આપણે જે શેપ આપવો હશે એ શેપ આપણે અહીંયા આપી શકશું. તો તમે જોઈ શકો છો આ રીતે મેં એને મીડિયમ થીક એવો ચોરસ ટુકડો બનાવી લીધો છે. તો આવો ચોરસ ટુકડો બની જાય પછી આપણે તેને કટ કરવાનું છે. અને જો હવે આપણે આને કટ કરી લઈએ. તો હું અહીંયા આના ચોરસ ટુકડા બનાવું છું બાઇટ્સ માટેના. તમને જે શેપ પસંદ હોય તે તમે શેપ આને આપી શકો છો. જો તમારે આ રીતે વણીને ન બનાવવું હોય તો તમે આને જે રાઉન્ડવાળો શેપ આવે છે બોલ્સ જેવો તે શેપ પણ આપી શકો છો. તો તમને જે રીતનો પસંદ હોય અથવા તો તમારા ઘરમાં તમારા બાળકોને જે રીતનો શેપ પસંદ હોય એ રીતનો શેપ આપણે અહીંયા બનાવી લેવાનો છે. અને હવે જો આ રીતે મીડિયમ સાઇઝના નાના નાના ટુકડા હું બનાવી લઉં છું. અને જો કટ પણ ઇઝીલી થઈ જાય છે કારણ કે લોટ સરસ એવો આપણો થઈ ગયો છે, બંધાઈ ગયો છે. અને જો આવી રીતે થોડું તમને વણવામાં પ્રોબ્લેમ આવતો હોય, લોટ ફાટી જતો હોય, બાઇન્ડિંગ ન આવી હોય તો તમે થોડો અહીંયા મેંદો અથવા તો કોર્નફ્લાવર એડ કરી શકો છો. તો ચાલો જો હવે આપણે બતાવી દઈએ. નીચે પ્લેટફોર્મ પણ આપણે ગ્રીસ કર્યું હતું જેથી કરીને આપણે આ બાઇટ્સ જરા પણ ચીપકતી નથી. અને આ રીતની મેં મીડિયમ એવી આની બાઇટ્સ બનાવીને રેડી કરી લીધી છે. અને આ નાસ્તો બાળકોને તો 120% પસંદ આવવાનો છે કારણ કે ખૂબ જ ટેસ્ટી એવો બને છે. અને તમે જોઈ શકો છો આવી થીક મેં એને રાખી છે. તો ચાલો બધી હવે આપણે જે બાઇટ્સ બનાવી છે તેને એક પ્લેટમાં લઈ લઈએ અને પછી આપણે એને તળવાની છે. તો તળવા માટે મેં અહીંયા સાઈડમાં પહેલેથી જ તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું. અને તેલ જો સરસ એવું ગરમ થાય પછી જ આપણે આ બાઇટ્સ એમાં એડ કરવાની છે. અને ગેસની ફ્લેમ આપણે અત્યારે હાઈ જ રાખવાની છે. તો ગેસની ફ્લેમ આપણે ક્યારે સ્લો કરવાની છે એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવી દઉં. તો જો અત્યારે આપણે જ્યારે આ નાસ્તો એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખશું. જો તેલ સરખું ગરમ નહીં થયું હોય અને ગેસની ફ્લેમ આપણે લો રાખી અને આપણે આ બાઇટ્સ એડ કરી દઈશું તો આમાં તેલ ચડી જશે. એટલા માટે આપણે તેલને સરસ એવું પહેલાં તો ગરમ કરી લઈએ અને પછી આપણે આ નાસ્તો આમાં એડ કરવાનો છે. તો જો એક બેચમાં જેટલો આવે એટલો નાસ્તો આપણે આમાં એડ કરી શકીએ છીએ. તેલમાં જઈને બિલકુલ ચીપકશે નહીં આ નાસ્તો. તો જો થોડો ક્રિસ્પી થાય પછી આપણે તેને ફેરવવાનો છે. તો તમે જોઈ શકો છો થોડી જ વાર થઈ ત્યાં એકદમ સરસ એવો આ નાસ્તો ક્રિસ્પી થઈ ગયો છે. બાળકો વેકેશનમાં નવા નવા નાસ્તાની ડિમાન્ડ કરતા જ હોય છે, પણ અત્યારે ખૂબ જ ગરમી છે તો આપને પણ વધારે કાંઈ જ બનાવવાની ઈચ્છા નથી થતી. તો આવી રીતે આપણે એકદમ ઇઝી ઝટપટ એવો નાસ્તો બનાવીને રેડી કરી દઈએ અને બાળકો પણ ખુશ થઈ જશે કારણ કે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે અને બાળકોનો તો આ નાસ્તો ફેવરિટ બની જશે. તો જો અહીંયા 5 થી 10 મિનિટમાં નાસ્તો બનીને રેડી થઈ જાય છે. અને જો તળવામાં પણ આપણે અહીંયા બિલકુલ વધારે વાર નથી લાગતી. અને આપણે પહેલાં આને ગેસની ફ્લેમ હાઈ રાખીને એડ કર્યા હતા અને તે એક સાઈડથી થોડા ક્રિસ્પી થાય પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. અને થોડો કલર ચેન્જ થઈ જાય એનો પછી ફરી પાછી આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે. લાસ્ટની 1 મિનિટ આપણે ગેસની ફ્લેમ હાઈ રાખી અને આને તળશું એટલે એકદમ સરસ એવો પ્રોપર એનો કલર આવી જશે. તો વધારે તળવામાં પણ વાર નથી લાગતી. અને આને આપણે સ્ટોર કરવા છે તો ક્યારે કરવાના? તો આવી રીતે આપણે આને બાઇટ્સ બનાવી લીધી તો હવે આ બાઇટ્સને આપણે કોઈ એરટાઇટ ડબ્બામાં ભરી અને ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખી શકીએ છીએ. આરામથી બિલકુલ ખરાબ નથી થતા. જેવી રીતે આપણે બજારના ફ્રોઝન લાવીએ છીએ અને એને તળીએ છીએ ફ્રીઝરમાંથી કાઢીને એ જ રીતે આને પણ આપણે ફ્રીઝરમાંથી કાઢી અને પછી તળી અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે એન્જોય તમે આને કરી શકો છો. તો વધારે કોઈ જ મહેનત વગર તમે બનાવી અને એન્જોય કરી શકો છો અને સાથે સ્ટોર પણ કરી શકો છો. તો નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવે એવો આ નાસ્તો આપણો અહીંયા બને છે. તો ચાલો એક બેચ તો આપણો સરસ એવો તળાઈ ગયો છે અને તમે જોઈ શકો છો કેવો આપણે એને ગોલ્ડન એવો તળી લીધો છે. તો ચાલો એને આપણે સાઈડમાં રાખી દઈએ અને એ જ રીતે બીજો બેચ પણ તળી લઈએ. તો તેલ સરસ એવું ગરમ જ છે આપણું. તો એમાં આપણે આ બાઇટ્સ એડ કરી દઈએ અને આપણે આને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળાવવા દેવાના છે. તો જો સરસ એવો આનો પણ કલર ચેન્જ થઈ ગયો છે. તો ચાલો એને પણ આપણે બહાર કાઢી લઈએ. તો આપણા અહીંયા એકદમ ક્રિસ્પી ટેસ્ટી એવા બાઇટ્સ બનીને એકદમ રેડી થઈ ગયા છે. તો કોઈ પણ જાતના સોસ વગર પણ આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.